તો ફેમિલી મસ્ત મજાની એક વસ્તુ તમને બતાવું. એ એક વસ્તુ એવી છે ને કે અમુક અમુક જગ્યાએ જ હોય, જ્યાં ક્યાંય હોય, અમુક અમુક જગ્યાએ ક્યાં અહીંયા હોય ત્યાં ન હોય, ક્યાંક જ ઠેકાણ બને. શું બતાવું તમે એ વસ્તુ એ કામે એટલી લાગે. નાના બાળકો માટે મસ્ત વસ્તુ છે. જો હું તમને બતાવી દીધું. હાલો, આ શેનું ઝાડવું છે? કોઈને ખબર છે? કોઈને ખબર છે આ શેનું ઝાડવું છે? એ કોઈને નહીં ખબર હોય. અને જે કોઈને ખબર હોય કે આ શેનું ઝાડ છે તો કોમેન્ટ કરજો કે આ શેનું ઝાડ છે. આ ઝાડના જે ફૂલ તમે જે દેખાય છે ને, આ બધા ફૂલ એ નાના નાના બાળકો હોય ને, મતલબ મીન્સ કે 5-6 મહિનાના કે વધીને વર્ષના એ જે છોકરા હોય ને એના માટે આ જે ફૂલ છે ને એટલા એને કાયમ લાગે ને કે આમ એને એટલી મજા આવી જાય. શેના ઝાડ છે આ ફૂલ છે કીધું? આ નાના જે બાળકો હોય ને એને આવડા ફૂલથી એને તમે નવડાવો ને એટલે શું છે કે આ ઉનાળાની જે લૂ લાગે, લૂ ન લાગે, માંદું ઓછું પડે, તાવ આ તે બધું ઓછું આવે અને એકદમ મસ્ત છોકરું છે. નાનું બેબી હોય માંદું ન પડે અને આમ એકદમ આમ શું કહેવાય, આમ એકદમ મોસ્ત થઈ જાય. નવું હસતું રહે, દાંત કાઢતું રહે, આમાં ફૂલડા કોઈને ખીલ્યું ખીલ્યું જ રહે. તો આ શેનું ઝાડ છે કોમેન્ટ કરી દેજો. અને આ ફૂલનું નામ શું છે એ કોમેન્ટ કરી દેજો. જોકે મને તો ખબર છે પણ મારે તમારી પાસે જાણવું છે કે આ શેનું ઝાડ છે ને આ શેના ફૂલ છે. રેડી? તો કમેન્ટ કરીને ફટાફટ મને કહી દેજો.